ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી। રોડ સેફટી અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। સચિવાલય બહાર જ ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી અને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના કર્મચારીઓને મેમો આપવામાં આવ્યો હતો। નવા સચિવાલયમાં પ્રવેશતા જ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ હતી। રાજ્યભરમાં રોડ સેફટી અભિયાન ચાલી રહ્યું છે ને તે અંતર્ગત ગાંધીનગરના સચિવાલયમાં એક સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે ટ્રાફિક પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। હેલ્મેટ પહેર્યા વગર અથવા તો સીટ બેલ્ટ બાંધ્યા વગર જે ફોર વ્હીલર્સની અંદર કર્મચારીઓ આવે છે તેમને અહીં રોકવામાં આવી રહ્યા છે અને તેમના આ પ્રકારનો દંડ જે છે કરવા બદલ તેમનો મેમો જે છે તે ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે। રોડ સેફટી અભિયાન અંતર્ગત આ સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે સચિવાલયની અંદર આજે પ્રારંભ કરાયો છે ને ઘણા એવા કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના જ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, એટલે કે હેલ્મેટ નથી પહેરતા, પોતાની ફોર વ્હીલ ગાડીની અંદર સીટ બેલ્ટ નથી બાંધતા, તેમનો મેમો જે છે તે ટ્રાફિક પોલીસ તરફથી અત્યારે અહીં આપ જોશો તે પ્રકારે ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે માર્ગ સલામતી ખૂબ જરૂરી છે અને માર્ગ સલામતીની અંદર ટુ વ્હીલર્સ વાહનો માટે હેલ્મેટ અને ફોર વ્હીલર્સની અંદર જે પણ મુસાફરી કરે છે તેમના માટે જીવન રક્ષક સમાન સીટ બેલ્ટ જે છે તે માનવામાં આવે છે, પરંતુ આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે અને જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે તેની નુકસાની જે છે જે તે વાહન ચાલકને ભોગવવી પડે છે। વાહન વ્યવહાર વિભાગ તરફથી એક સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત આજે ગાંધીનગરના સચિવાલયમાં આવતા સરકારના જ કર્મચારીઓ જ્યારે આ ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરતા ત્યારે તેમને પણ આજે દંડ ફટકારવામાં આવ્યો છે। કેમેરામેન અંકિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।